દ્વારકાના ખંભાળિયાથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે જ્યાં ફરી એક વખત વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। દ્વારકા અને ખંભાળિયા વિસ્તાર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા 4 દિવસથી મેઘરાજાનું આગમન કે જે અવિરત અને યથાવત જોવા મળી રહ્યું છે। તે અન્વયે અત્યારે હાલ ફરી એક વખત ખંભાળિયામાં વરસાદ શરૂ થયો છે। ધોધમાર વરસાદને કારણે રસ્તાઓ પાણી થયા છે। ખંભાળિયા તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે, ત્યારે અવિરત મેઘ આગમનને લઈ અને ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે, કારણ કે સિઝનનો આ પ્રથમ રાઉન્ડ અને પ્રથમ રાઉન્ડમાં સારો વરસાદ થાય તેવી ખેડૂતોને આશા હતી। તે આશા અન્વયે આખિરકાર વરુણ દેવે જમી છાંટણા કર્યા છે, તેને લઈ અને ખેડૂતો ખુશખુશાલ છે। પરંતુ આજે પડેલા અનરાધાર વરસાદને કારણે ખંભાળિયા તાલુકાના મુખ્ય માર્ગો ઉપર વરસાદી પાણીનો ભરાવ થયો અને રોડ રસ્તા ઉપર જાણે નદી વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો સર્જાયા। તો વીજળીના કડાકા ભડાકા સાથે દ્વારકાના ખંભાળિયામાં મેઘરાજાનું આગમન થયું। મુખ્ય માર્ગો ઉપર વરસાદી પાણી પણ ભરાયા। જો કે આ બધાની વચ્ચે લોકોને ગરમીમાંથી રાહત મળી છે।